हेलो मित्रों नमस्कार। तो स्वागत है नवा वीडियो में। आज अमे गोधरा पहुँची गया छे। अहींयाथी जवानुं छे जानमा। तो फईबाना घरे आवी गया छीए। तो त्यांथी जवानुं छे कोडीनार जानमा गीर सोमनाथ। तो त्यारबाद ट्रावेल्स आवी गई एटले बधा गोठवाई गया छे। आ छे मेरेज अमारा फईबाना छोकरानो एवा डॉक्टर कृष्णपाल सिंह वागड़िया। तो जानमा जईए छीए तो फाइनली बधा ट्रावेल्स में चढ़वा लग्या है। पोतपोतानी तो जग्या लेवानी ज छे। अने श्री आपड़ा धारासभ्य एवा निमिषाबेन सुतार एमना भाई छे। एमनी जान आपणे कोडीनार जवानुं छे। तो त्यारबाद पड़ीए अने चा माटे रोकाया था। निकळ्या पछी टाइम थई गयो तो 1 वागे निकळ्या गया तो 3:30-4 वागे एटले चा माटे ट्रावेल्स रोकी थी। तो होटल पर बधा उतरी फ्रेश थया था। राजूभाई ठंडी लागे है एटले बधा जेने चा पी लीधी। अहींया थोड़ी वार अहींया रोकाई गया था फ्रेश थवा माटे चा बा पीधी अने पछी बधा गाड़ी में चढ़ी गया था। मित्रों आ जान अमारी गोधरा थी कोडीनार जाय छे। अने पछी जो आ बीजी होटलनो नजारो छे। सवार पड़ी गई छे એટલે ફરી ચા માટે રોકાયા અને અહીંયા બી અમે ઉતરી બધા ફ્રેશ થયા હતા કેમ કે હવે ટૂંક સમયમાં અમે પહોંચી જવાના છીએ જે જગ્યાએ જવાનું છે એ સ્થળ પર। તો ગાઈઝ આખી નાઇટનું અમારું એ રહ્યું છે ટ્રાવેલિંગ પણ બતાવ્યું નથી વિડીયોમાં। એમાં ગોધરાથી અમે સીધા આવી ગયા છીએ અહીંયા પહોંચવા કરીએ છીએ જે જગ્યાએ આપણે રોકાવાનું છે। તો અમે હવે ત્યાં પહોંચવા કરીએ છીએ હોટલ પર। तो આવી ગયા છીએ कोड़ी गया हरबोटे होटल में अमरू अँ रोकावानुं छे। तो बधा मेम्बरो पोतपोताना बेग लईने बधा जवा मांड्या छे रूम माटे कारण के बधाने सरस मजानी एवी रोकावानी सुविधा हती अहींया अने बधाना 4-4 5-5 व्यक्तिओ दीठ एक रूम हतो। तो जोड़े लेडीज पण हता। हवे जान हती एटले बधा होय ज फेमिलीमांथी। तो जीतू पण अमारा जीतूभाई बी आई गया छे। तो गाइस हवे अमे उपला माळे हतुं रहेवानुं एटले बधा पोताना बेग लईने जाय छे। तो जेने जेने जे योग्य लागे रूम लई ले छे। रहेवा माटे कोई ने कोई तकलीफ पड़ी ज नथी। सारी एवी जग्या अने मस्त होटल हती रोकाया जे आगळ तो जोई लागे। आ होटलमां अमे रोकाया हता। पोतपोतानुं ग्रुप नक्की करता 5 आमां 4 आमां जेने जेटला सेट थाय जेटलाने फावे एटला। तो फाइनल गई जो आ हमारी रूम है जो लो। हूँ हार्दिक अमे बी 5 जना था। तो थाकी गया था लगभग 8 થી 10 कलाकનું ट्रावेलिंग हतुं। जो त्यारबाद जो आ बार बीजा बधा आवे छे पोतानी रूम सिलेक्ट करे छे होदे छे। तो अमे बी हवे पछी थोड़ी वार आराम करी लीधो અને ફ્રેશ થવા માટે બી સુવિધા બહુ મસ્ત હતી। ગરમ પાણીની હોટલમાં હતી એટલે જો તો હોય જ છે અને બાથરૂમની બધી બહુ મસ્ત જગ્યા હતી। તો આ બધા પોતાના કપડાં ચેન્જ કરવા માટે કાઢે છે। તો કેમ કે નીચે હોટલમાંથી હવે જમવા માટેનું પણ ઓર્ડર આવી ગયો હતો। પહેલાં તો પોતાનો મોબાઈલ બધા ચાર્જિંગ કરવા લાગ્યા હતા। જીતુભાઈ બ્રશ કરે છે બધા। હવે ગાઈ જો અરે શીખવા છે બીજા નીચે પણ ઊંઘી ગયા। હવે રાજુ અમારી રૂમમાં આવે છે। તો ફાઇનલી ગાઈ હવે છે ને જમવા માટે જઈએ। તો જમવા માટે અહીંયા 300-400 મીટર દૂર એક હોટલ હતી। તો ત્યાં જમવાનું ત્યાં હતું। થોડું ચાલીને જવાનું હતું। તો જો નીકળી ગયા અમે જમવા માટે કારણ કે મેરેજ હતું સાંજનું હતું 7 વાગ્યા 7-8 વાગ્યે। તો બપોરનું જમવાનું વાર જે હતું એ હોટલમાં હતું। તો એ જ બધા મિત્રો અને આ જે અમે જાનવાળા હતા એ તો બધા જોવા જઈએ છીએ હોટલમાં જમવા માટે। એટલે અહીંયા 1-2 વાગ્યે અહીંયા બધા ફ્રેશ થઈને જમી લીધું ને થોડી વાર પછી જમ્યા પછી આરામ કરવાનો એટલે તો આ હોટલ છે। તો થોડી વાર બહાર બેસવાનું હતું કેમ કે માણસો અમે ખાસા હતા। તો થોડી તૈયારી થઈ જાય એટલે અંદર બોલાવો। તો થોડી વાર વેટિંગમાં બેઠા હતા ત્યારબાદ આ પહોંચી ગયા છીએ। તો અહીંયા બી એવું સરસ જમવાનું બનાવ્યું હતું બધા માટે
બહુ મસ્ત સુવિધા અને વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આ મેરેજ અમારી માટે એક યાદગાર રહેવાનું, એટલે દૂર પહેલી વાર આવ્યા છીએ અમે મેરેજમાં. તો ત્યારબાદ સાંજના 5 વાગ્યા ત્યારના ઢોલવાળાની તૈયારી થઈ ગઈ છે. આ એક વિડીયો વચમાં લીધો છે. ત્યાર પછી મેં તમને જોરદાર મસ્ત મજાનું બધી જ વસ્તુ બતાવી અને તૈયારીઓને પરઘોડાનું શું છે, વરરાજાનું છે, આ બધું જ જોવા માટે તમે આખો વિડીયો દેખો તો મજા આવી જશે. તો ચલો તારે જોઈ નાખીએ હવે વિડીયો. ગાઈસ, ચેનલને લાઈક નહીં કરી હોય, સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી બી લેજો. તો બધા જોવો છે જેવું લાગે છે. તો ત્યારબાદ ગાઈઝ હવે જાનૈયાઓને સાફા બાંધવાનું આપણે તૈયારી કરી દીધી છે અને બાંધવાના ચાલુ થઈ ગયા છે. ખાસા બધા એવાને બાંધી દીધા છે, પણ બધા વિડીયો હું તમને નહીં બતાવું, કેમ કે અમારે બાંધવાના છે 100 થી 130 સાફા બાંધવાના છે બધા જાનૈયાઓના થઈને. તો હવે એ બધા વિડીયો બધાના નહીં મૂકતો, પણ અમુક તમને આમાં છે તો જોઈ લેજો. આપણે જાનૈયાઓ હવે રેડી થાય છે પોતપોતાને જેમની જે કલર પ્રમાણે મેચિંગ માટે લઈ લીધા છે. અમને પોતપોતાને જે કલર જે કપડામાં પર મેચ જેમને ઠીક લાગે એમની સાથે જ લઈ લીધા છે. તો ગાઈસ ફાઇનલી આમનો બી સાફો આપણે રેડી થઈ ગયો છે બાંધીને. તો 30-35 તો બાંધી દીધા છે અને ત્યાર પછી હજુ આ ચાલુ છે. ટોટલ અમારે બાંધવાના છે 130 પ્લસ એટલા સાફા અમે બાંધવાના છીએ અહીંયા આજે. તો એ બધા બી તમને હમણાં વરઘોડામાં બતાવીશ. પણ બધા સાફા બાંધ્યા છે એ નહીં બતાવી, અને તમને આ ટૂંકમાં આ જે અમુક વિડીયો જોવા મળશે. તો જો ફાઇનલી કમ્પ્લીટ બંધાઈને રેડી થઈ ગયા. હવે અમને આપણે આ બાંધ્યો છે ફ્લાવર પ્રિન્ટવાળો, એમાં એ પસંદ કર્યું તે બાંધી દઈએ આપણે. એમને બી આપણે જોરદાર ફિટિંગ અને આટીવાળું રજવાડી લુકમાં જ બાંધવાનું છે, કેમ કે બધાને એક સરખા લાગવા જોઈએ. ફિનિશિંગ બી સરખું આવે એ રીતના આપણે બાંધવાનો ટ્રાય કર્યો છે, અને એવી રીતના જ બાંધવાના છે. ટ્રાય નહીં કહેવાય, એને ફાઇનલ બાંધવાના જ છે એ રીતના. આપણે બધાને સરખા જ લાગવા જોઈએ. અને બને ત્યાર સુધી એવું ટ્રાય કરીશું કે કોઈને નાચવામાં કૂદવામાં છૂટે નહીં, એ રીતનું ફિટિંગ અને ફિનિશિંગથી બાંધવાના છે. તો ગાઈસ ફાઇનલી આમનો પણ બંધાઈને રેડી થઈ ગયો છે. તો આમ આપણે 35-40 સાફા પૂરા થઈ ગયા છે બાંધવામાં. હજુ બીજા છે, બધાને બાંધવાના જ છે. તો બાંધીને તૈયાર થઈ ગયા છે. આમને આપણે રેડ કલરનું બાંધવાનું છે. તો રેડ અમે રેડ પસંદ કરીએ છીએ, આપણે રેડ બાંધીએ લાઈન. તો અમને આ રેડ લાઇનિંગ વાળું આપણે બાંધી દીધું છે. જો ગાઈસ બધા તૈયાર થવા લાગ્યા છે, બધાને તૈયાર કરી દીધા છે અને આપણે બધાના સાફા બાંધી તો દીધા છે. હવે થોડી વારમાં તમને બતાવી દઈએ વરઘોડાનો સીન. આપણે હવે આજે પાકડી બાંધીએ છીએ, તો એ સુથાર સાહેબ છે, મનહર સુથાર સાહેબ જે મામલતદાર સાહેબ છે, મોરવા હડપ જે આપણા વિધાનસભાના ઉમેદવાર એવા આપણા MLA નિમિષાબેન છે, એ સાહેબ છે. તો એમને બી આપણે સરસ મજાનો એવો બાંધણીવાળો સાફો બાંધીએ છીએ. તો જુઓ ગાઈસ, એમનો બી આપણે કોઈ વિડીયો જોવો, મસ્ત મજાનો બાંધ્યો છે એમને બી.
તો જુઓ ગાઈસ, ફાઇનલી બંધાઈને રેડી થઈ ગયું છે અને એકદમ મસ્ત અને જોરદાર લુક લાગે છે. હવે તો બધા આપણે વરઘોડામાં આવી ગયા છીએ. હવે જુઓ આ છે વરઘોડો, જોજો તમે આખું જ.
અહીંયા જોરદાર ડેકોરેશન હતું. અહીંયા બધાનું સ્વાગત પણ કરતું હતું. જુઓ ભાઈ આદરણીય શિવાભાઈ સોલંકી પ્રમુખ કોડીનાર નગરપાલિકા